નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ટેકનોલોજી જેમાં પાઠ 9 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચાલો આપણે શરૂ કરીએ. પાઠ 9 સજીવો, લક્ષણો અને તેના નિવાસસ્થાન. પહેલી અને બુજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વત પર ચડ્યા. ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષ જોયા કે તેમના ઘરની નજીક જે મેદાન પ્રદેશ હતા અને તેમાં જે વૃક્ષો હતા તેના કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો હતા, જેવા કે ઓક, પાઇન અને દેવદાર. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારેની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત શરૂના વૃક્ષો જોયા. તો જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને એક વિચાર આવ્યો કે આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને કેટલીક સૂકી તો કેટલીક ભેજયુક્ત હતી અને તે દરેકમાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા. આ બધી જ આબોહવામાં અલગ અલગ સજીવો, તેના વૃક્ષો પણ અલગ અલગ હતા. તો તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવ ન હોય. બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. તો ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી. તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવ નહીં હોય, પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો. તેને બુજાને એવો વિચાર આવ્યો કે એવી જગ્યા શોધું કે ત્યાં એક પણ સજીવ ન હોય. તો પછી તેણે પોતાના ઘરનું કબાટ જોયું. કબાટમાં ખોલીને જોયું તો તેને એક કરોળિયો મળ્યો. ઘરની બહાર પણ તેને આવું કોઈ સ્થળ ન દેખાયું જ્યાં એ વિચારતો હોય તે પ્રમાણે કોઈ એક બીજા પ્રકારના સજીવો ન હોય. તો આકૃતિ 9.1માં પહેલીએ દૂરના સ્થળો વિશે વિચારવાનું અને શરૂ કર્યું. તો તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે. જ્યાં જ્વાળામુખી ફાટે છે તેના મુખમાં પણ કે સજીવો જોવા મળે છે. આકૃતિ 9.1ના સજીવો માટેની શોધખોળ અહીંયા કરવા માંડી છે. તો 9.1 સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. તો પહેલી અને બુજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો એક પણ વિચાર આવ્યો કે રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક જેવા કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જોવા જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સજીવોને સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી. તો આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? તો શું તેઓ સમાન હતા? તો ના. તો પ્રવૃત્તિ 1માં ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો. કોષ્ટક 9.1ને કોલમ 1માં તેની યાદી તૈયાર કરો. તો કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરો. કોષ્ટક 9.1ને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદા જુદા જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો છો. તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. પુસ્તકાલયમાં આપણને લાઇબ્રેરીમાં ઘણા બધા એવા પુસ્તકો મળી શકે છે જેમાં આપણને અલગ અલગ માહિતી મળી શકે છે. તો કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ, પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું કે જ્યાં પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય? કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય. તો આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે.
આપણે પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે, તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે. જેમ જેમ પ્રકરણમાં આપણે આગળ વધીએ તેમ તેમ કોષ્ટક 9.1માં નવા ઉદાહરણો આપણે ઉમેરતા જાઓ. તો જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે આપણે ચર્ચા કરીશું. હવે આપણે 9.2માં જોઈશું નિવાસસ્થાન અને અનુકૂલન, રહેવાનું સ્થાન અને ત્યાં અનુકૂલન. તો પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓ તથા વનસ્પતિમાં આપણે શું નોંધ્યું? તો શું તેમાં વિશાળ વિવિધતા જોઈ? તો કોષ્ટક 9.1માં તમે રણની કોલમ તથા દરિયાના કોલમમાં શું લખ્યું તે જુઓ. તો શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા? રણની કોલમ અને દરિયામાં. તો આ બે વિસ્તારોમાં આસપાસના સ્થળો કેવા હોય? તો દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત એટલે કે ખારું. દરિયાનું પાણી કેવું હોય? ખારું. તો ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે. તેમાંના મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. તો રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્છ્વાસ પણ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ પણ જોવા મળે છે, ખરું ને? તો ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ. દરિયાનું માછલી અને રણનું ઊંટ. તો ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદ કરે છે. હવે આપણે ઊંટનું જોઈશું કે ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. રણમાં તપેલી જે ગરમી રેતી હોય છે તેને ગરમીથી જે ગરમ રેતીથી રક્ષણ મળે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. તેમાંની કેટલીક આકૃતિ 9.3માં દર્શાવેલી છે કે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, બરાબર? પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે? તો અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય એટલે કે સુરેખિત આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે જે તેમને દિશા બદલવા માટે પણ તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલરનો મદદરૂપ થાય છે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રાખવા મદદ કરે છે. જે ઊંટની વિશેષતા છે તે તેને રણમાં ટકાવી રાખવા માટે મદદ કરે છે અને જે માછલીનો જે આકાર છે તો તે પાણીમાં રહેવા માટે તેને મદદ કરે છે. પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણને ફક્ત 2 જ પ્રાણીઓ ઉદાહરણ તરીકે લીધા છે. તો આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય તેનું કોઈક અલગ જ લક્ષણ ધરાવતા હોય છે. તો આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીના લીધે સજીવોને તેમના વિસ્તારોમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે. તેને અનુકૂલન કહે છે. તો વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. દરેક પ્રાણીઓ જે અલગ અલગ પોતાના વિસ્તારમાં જે આબોહવા હોય તે પ્રમાણે તે અનુકૂલિત થયેલા હોય છે. તો આના કારણે જ માછલી પાણીની બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકતા નથી. આપણે માછલીને રણમાં મોકલી દઈએ અને ઊંટને પાણીમાં મોકલી દઈએ તો તે જીવી શકતા નથી. તો જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે કે જે પ્રાણીઓ જ્યાં જીવન જીવતા હોય ત્યાં તેમનું નિવાસ સ્થાન. તો નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા.
સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય. જે જમીન ઉપર રહેતા પ્રાણીઓ હોય અને વનસ્પતિઓ તેને ભૂનિવાસ પર રહેતા હોય એવા કહેવાય. ભૂ એટલે કે જમીન, નિવાસ એટલે તેમનું સ્થાન. અને ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે અને જે પાણીમાં જીવન જીવે તેને જલીય નિવાસસ્થાન કહે છે. અહીંયા કોષ્ટકમાં લખ્યું છે કે અમુક એવા ફેરફારો છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસ માટે શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડી શકે છે. જ્યારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવા પડે છે. થોડા દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ત્યાં ગોઠવાઈ જાય છે. તો એવો ફેરફાર કે જે કોઈ ચોક્કસ સજીવોના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે. હજારો વર્ષો પછી થતા અનુકૂલન કરતાં આ ફેરફારો જુદા જ હોય છે. તળાવ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાન ઉદાહરણો છે. કે તળાવમાં, સરોવરમાં અને નદીમાં અને સમુદ્રમાં જે સજીવો રહે છે તે જલીય નિવાસસ્થાનના ઉદાહરણ છે. દુનિયાના જુદા જુદા ભાગમાં આવેલા ભૂમિય નિવાસસ્થાનો જેવા કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. નિવાસસ્થાનમાં રહેતા સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી ત્યાંના અજૈવિક વિઘટકો છે. સૂર્યપ્રકાશ અને ગરમી જૈવિક છે કે અજૈવિક? તો આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તેની અસરો જોઈએ. અહીં પ્રવૃત્તિ કરેલી છે કે પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા તેને યાદ કરો. જ્યારે બીજમાંથી ફણગો ફૂટે ત્યારે તે અંકુરિત થયું તેમ કહેવાય. તો આમ છોડના જીવનની શરૂઆત થાય છે. થોડાક સૂકા મગના બીજ લો અને 20-30 જેટલા મગના બીજ બાજુએ રાખો અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો. તો ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચો. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખો. સૂકા બીજને તથા પાણીમાં ડૂબાડેલા બીજને ખલેલ ન પહોંચાડો. તો ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો કે જ્યાં જરાય પણ પ્રકાશ અંદર ન આવે. તો છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય તે જગ્યાએ રાખો. તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલો. થોડા દિવસ પછી તમે નોંધ્યું શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થયા છે? તો શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થયા હોય કે જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે? તો હા. તો શું તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે? તો હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે પણ અગત્યના છે. તો આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે, ખરું ને? તો હા. તો તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે? તો અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેનાથી સજીવો વાતાવરણને વધુ અનુકૂળ થાય છે. અનુકૂલન એવી એક પદ્ધતિ છે કે જેનાથી સજીવો એ વાતાવરણને વધુ અનુકૂળ થાય છે. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી કારણ કે જે તે વિસ્તારના અજૈવિક ઘટકો પણ ઘણા ધીમેથી બદલાય છે.
તો જે સજીવો આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે, કે જ્યાં બદલાવ આવે અને તેની સાથે તે અનુકૂલન ન સાધી શકે તો તે છેવટે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા સજીવો જ ટકી જાય છે. તો વિવિધ અજૈવિક ઘટકો સાથે સજીવો વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર સજીવો હાજર હોય છે. તો ચાલો કેટલાક નિવાસસ્થાનો ત્યાંના અજૈવિક ઘટકો અને નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને સમજીએ. 9.3માં વિવિધ નિવાસસ્થાનની સફર જોઈએ આપણે. કેટલાક ભૂનિવાસ. ભૂનિવાસ એટલે જમીન પર નિવાસ. હવે તેની અંદર રણ વિશે આપણે જોઈએ. આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. તો રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. રણમાં ઉંદર અને સાપ જેવા પણ પ્રાણીઓ હોય છે, પણ તેને ઊંટની જેમ લાંબા પગ હોતા નથી. તો દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન જ ઠંડક હોય ત્યાં બહાર આવે છે. તો આકૃતિ 9.2માં રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે તે જોઈએ. પ્રવૃત્તિ 3 છે કે વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો. અહીંયા તમે જોઈ શકો છો 9.4માં દરમાં રહેતા રણ પ્રદેશના પ્રાણીઓ ઉંદર કે પછી છછુંદર તે બધા રણ હોય છે, રણની અંદર બખોલ પાડીને અને છેક નીચે રહે છે. હવે આકૃતિ 9.2માં આપણને રણમાં સામાન્ય રીતે ઉગતી વનસ્પતિઓ જોવા મળે છે. તો આ વનસ્પતિ કાંટાળી વનસ્પતિ હોય છે, બરાબર. બાવળ હોય, થોર હોય. તો આ બધા પાણી ઓછું જોઈએ છે આ વનસ્પતિને. પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 કે જેમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ આપણે કર્યો હતો તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દો. કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરો અને તમે શું જોયું? તો બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને નોંધ્યો. તો રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ જ હોતા નથી, કાં તો ખૂબ જ નાના હોય છે અથવા તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે હકીકતમાં તેનું પ્રકાંડ છે અને આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. તો પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. અને મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. હવે પર્વતીય વિસ્તાર જોઈશું. આ નિવાસસ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. અહીંયા બહુ જ ઠંડી હોય છે અને પવન પણ હોય છે. તો કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફવર્ષા પણ થાય છે. પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. શું તમે આકૃતિ 9.6માં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે? 9.6માં દેખાયેલા જે પર્વતીય વિસ્તારની વનસ્પતિ છે. તો જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારમાં ઉગતા હોય તેવું જોયું છે? હા. તો આ નિવાસસ્થાનમાં પ્રવર્તી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષનું અનુકૂલન કઈ રીતે હોય? તો આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. આનાથી અલગ આકારના ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. તો તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. ત્યાંના પ્રાણીઓ શું કરે છે? તેમના શરીર પર ચામડી જાડી હોય છે અને વાળ પણ હોય છે. તો ઉદાહરણ તરીકે આપણા પોતાના શરીરને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય
હિમચિત્તો એટલે કે સ્નો લેપર્ડ ના, આ હિમચિત્તો દેખાય છે આપણને, બરાબર. યાક છે અને પર્વતીય બકરી છે, પર્વતીય નિવાસસ્થાન માટે તે બધા અનુકૂલિત હોય છે. તેમાં એના શરીર પર વાળ હોય છે જેથી તેમને ઠંડી ઓછી લાગે છે. આગળ જોઈએ. શરીર, પગ અને પંજા પર ગાંઠ રૂંવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. અને પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકાળ ઢાળ પર પણ દોડી શકાય છે. પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. હવે આપણે જોઈએ ઘાસના મેદાનો. સિંહ જંગલોમાં કે ઘાસના મેદાનોમાં રહેતું સશક્ત પ્રાણી છે. સિંહ જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી તેને મારી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. હરણ તથા સિંહના ચિત્રને જુઓ આકૃતિ 9.8માં. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે? તો આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર? તો સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. તો શું સિંહના લક્ષણો તેને જીવન જીવવા માટે કઈ રીતે ઉપયોગી છે? તો તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપવા માટે મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી તેની આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચીરવા માટે મજબૂત દાંત હોય છે. હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ માટે તેને શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. તો શિકારીની હલનચલન સાંભળવા માટે તેને કાન લાંબા હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભગાવવામાં મદદરૂપ થાય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે કે જે તેમને નિવાસ સ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. હરણ હોય, સિંહ હોય કે અન્ય પ્રાણી કે વનસ્પતિ કે પોતાની એવી બીજી ઘણી બધી એવી રચના હોય છે કે પોતાના નિવાસ સ્થાનમાં તેમને ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. તો તે આપણે જોયા ભૂ નિવાસના ઉદાહરણો. હવે આપણે કેટલાક જલીય નિવાસ સ્થાનો જોઈએ જેમાં સમુદ્રો. માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા આગળ કરી. તો ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે જેમ માછલી ધરાવે તે રીતે. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ એટલે કે એક મૃદકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે અને ઓક્ટોપસ શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમની તરફ ગતિ કરે તો તેને પકડી લે છે. જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે તેમને ચૂઈ હોય છે. ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે નાસી શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા તે હવા અંદર લે છે અને તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર પણ રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. હવા જ્યારે તેમને લેવું હોય ત્યારે તે સમયાંતરે બહાર આવે છે. શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમ કે સમુદ્રી જીવન પર કોઈ ફિલ્મમાં જોઈ હશે? તો તળાવ અને સરોવરો. તો શું તમે ક્યારેય તળાવ, સરોવર કે નદી કે નાળામાં પણ વનસ્પતિને આપણે ઉગેલી જોઈ છે? તો હા, જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિનું અવલોકન કરો. તો આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તેનું પણ આપણે અવલોકન કરી શકીએ. કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. કેટલીક એવી વનસ્પતિઓ હોય છે કે જેના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે.
તો ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જો કે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા જ નાના હોય છે. જલીય વનસ્પતિમાં મૂળ એકદમ નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. જે જલીય વનસ્પતિ હોય છે તેના પ્રકાંડ લાંબા હોય, પોલા હોય અને હલકા હોય છે. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે, જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા રહે છે. આપણે કમળનું ફૂલ જ જોઈ લઈએ, બરાબર. કમળનું ફૂલ હોય તે પાણી ઉપર તરતું હોય છે. તો કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે, તો કેટલીક એવી પણ વનસ્પતિ હોય છે કે જે આખી પાણીમાં ડૂબેલી હોય છે. તો આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. હવે આપણે આગળ દેડકા સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. દેડકાઓ તળાવમાં પણ રહી શકે અને જમીન પર રહી શકે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવામાં તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે. તેમને ઝાડપાદ એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે, જે તરવામાં પણ મદદ કરે છે. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાને સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી. પ્રકરણ 7માં સૂચન કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે. તો પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણોના હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરો. અહીંયા ચિત્ર છે કે કેટલીક જલીય વનસ્પતિઓ પાણી પર તરે છે અને કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં ડૂબેલી હોય છે. હવે 9.4માં છે કે સજીવોની લાક્ષણિકતાઓ. હવે સજીવોની લાક્ષણિકતાઓ શું હોઈ શકે તે જોઈએ. આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ અને પ્રાણીઓની પણ ચર્ચા કરી. પ્રવૃત્તિ 1માં આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી. તો થોડી વાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણોમાં કેટલાક સજીવ છે તે વિશે વિચારીએ. તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ. વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ અને શેવાળ એ જંગલમાં રહેલી વસ્તુના થોડાક ઉદાહરણ છે. આ બધા જંગલમાં રહેલી વસ્તુઓના ઉદાહરણો છે. તો આમાંથી કેટલા સજીવ છે? તો આપણે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલીક સજીવ છે તો કેટલીક નિર્જીવ જૂથની છે તે વિશે હવે વિચારીએ. તો કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે. જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી, ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી, એટલે કે તે નિર્જીવ છે, બરાબર. એડવર્ડ લીયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી. અહીં એક કવિતાનો ભાવાનુવાદ આપેલો છે. પહેલીએ એક કવિતા જેનું નામ છે તદ્દન મૂર્ખતા, બરાબર, તે વાંચી રહી હતી. આગળ જોઈશું આપણે. પહેલી અને બુજોને કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ જીવંત નથી, કે તે એ વાત કરી શકે કે ચાલી શકે નહીં. તો ખુરશી, ટેબલ, પથ્થર કે સિક્કો સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, ખિસકોલીઓ, કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ આપણે જોઈએ છીએ. તો કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? તો ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે. આપણે એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતા નથી.
વનસ્પતિ કેવી છે? સજીવ છે. પણ જે કૂતરા બિલાડી જેમ હલનચલન કરે છે તેમ વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપોઆપ જતી નથી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે પણ આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ. બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર ને? પણ આપણે તેને સજીવ કે નિર્જીવ ગણીશું? તો નિર્જીવ, બરાબર? કેમ કે તે પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી, તેને આપણે ચલાવવામાં આવે છે, બરાબર? આગળ તો સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે. જેમ જેમ સમય જાય, આજે જે પ્રાણી નાનું છે તે કાલે એના કરતાં થોડું મોટું, મહિને, 2 મહિને, 3 મહિને એમ દિવસે દિવસે તે મોટું થાય છે. તો તેના કદમાં પણ વધારો થાય છે. પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય તેવું જણાય. તો શું તેનો મતલબ કે એ થયો કે વાદળા સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવથી અલગ બનાવે છે? હા, તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? આપણનામાં એવા કયા લક્ષણો છે કે આપણે નિર્જીવથી આખા અલગ છે? તો તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી તમારે બનાવવાની છે. અને તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાંના લક્ષણોને તેની સાથે સરખાવો. તો આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આપણે જે લક્ષણો આપણામાં હશે તે બીજા સામેની સજીવો, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય કે વનસ્પતિ, એમાં પણ આપણે જોવા મળે છે. આગળ જોઈશું આપણે. તો શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? હા, બધા જ સજીવોને ખોરાકની જરૂર તો હોય જ છે. તો પ્રકરણ 1 અને 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી છે. આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાની જાતે જ બનાવે છે. વનસ્પતિને પણ ખોરાકની જરૂર છે, બરાબર? પણ તે પોતાનો ખોરાક પોતાની જાતે જ સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. પ્રાણીઓ શું કરે છે? પોતાના ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર નિર્ભર છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે. ખોરાક દ્વારા સજીવો શું કરે છે? પોતાનો જે વિકાસ થાય છે તેના માટે જરૂરી શક્તિ મેળવે છે. સજીવોને આ ઉર્જાની જરૂરિયાત એમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ જરૂરી છે. શ્વાસોશ્વાસની ક્રિયા માટે, બરાબર? પછી આપણે કામ કરવા માટે આ બધી જરૂરી શક્તિ આપણને ખોરાક દ્વારા જ મળે છે. શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગમાં આવે છે? ના, 4 વર્ષ પહેલાં જે આપણા કપડાં હતા એ અત્યારે આપણને ફિટિંગમાં આવતા નથી. તો તમને હવે તે કદમાં થતા નથી, ખરું ને? તો આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે અનુભવતા ન હો પણ તમારો વિકાસ દરેક સમયે થતો જ હોય છે. દરેક સમયે આપણો વિકાસ થોડો થતો જ હોય છે. જે આપણને 2 વર્ષ પહેલાંના જે કપડાં હોય અત્યારે આપણને શરીરમાં નથી થતા, તો એ આપણને દર્શાવે છે કે આપણો વિકાસ તો થાય જ છે. અને થોડા વર્ષોમાં તમે પુખ્ત પણ બની જશો. તો પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે, બરાબર? કૂતરાના બચ્ચા ગલુડિયા, બરાબર? જે નાના હતા એ 2, 3, 4 મહિના, 5 મહિના, 6 મહિના પછી તે મોટા થતા આપણે જોયા હશે. તો તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા તો જોયા જ હશે. તો ઈંડામાંથી નીકળેલું પીલું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામીને મરઘી કે કૂકડો બને છે. તો વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમે નાનો છોડવો જોયો હશે, બરાબર? તો નાનો છોડવો ધીમે ધીમે મોટો થાય છે, બરાબર? અને તે મોટો પછી વૃક્ષ બને છે. તો વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું પણ અવલોકન કરો. કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી છે, જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે. એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ છે. દરેક સજીવમાં વિકાસ એ એક સામાન્ય બાબત છે. દરેક સજીવમાં વિકાસ થાય એક સામાન્ય બાબત છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? શું આપણે વિચારીએ છીએ કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? તો હા. તો શું દરેક સજીવ શ્વસન કરે છે? હા, દરેક સજીવ શ્વસન તો કરે જ છે.
શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ? ના. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે. તો શ્વાસોચ્છ્વાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે. શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યોમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો. કોઈ પણ પ્રાણી આરામ કરતું હોય ત્યારે આપણે ધ્યાનથી તેમના પેટને જોઈશું તો પેટ તેનું હલનચલન થાય છે. જ્યારે શ્વાસ લે બરાબર ત્યારે ફૂલતું હોય છે, શ્વાસ છોડે ત્યારે ઊંડું જતું હોય છે. જેમ આપણે આગળ જોયું આપણે જેમ છાતી અને પેટમાં થાય એવી જ રીતે પ્રાણીઓને પણ થતું હોય છે. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. આગળ જોઈશું કે દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ તેમને ઉર્જા મળે છે. શરીરમાં આપણે ખોરાક લીધો બરાબર, તો લીધેલા ખોરાકમાંથી આપણને એ શ્વસનના લીધે જ તેમાંથી ઉર્જા મળે છે. વાતા વિનિમય એટલે કે વાયુઓની આપ-લેની પ્રક્રિયા કે જે શ્વસનનો જ એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોય છે. કેટલાક પ્રાણીઓમાં શ્વસનની પ્રક્રિયા અલગ હોય છે. ઉદાહરણ તરીકે અળસિયા. અળસિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે એ આપણે શીખ્યા બરાબર, આપણે શીખી ગયા હતા આગળના. તો અળસિયા છે એ અળસિયા શું કરે છે? પોતાની ચામડી દ્વારા શ્વસન કરે છે. તે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પાણીમાં ઓગળેલી હવાના ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે. શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? તો હા, વનસ્પતિમાં પણ સામાન્ય રીતે પર્ણો દ્વારા વાતા વિનિમય થાય છે. પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવા અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શીખ્યા છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેઓ ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસન ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે જ બનાવે છે. વનસ્પતિ તેમનો ખોરાક શું કરે છે? ફક્ત દિવસ દરમિયાન બનાવે છે, કેમ કે સૂર્યપ્રકાશની હાજરી પણ દિવસે જ હોય છે. તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે એટલે તે રાત્રે બનાવી શકતી નથી, જ્યારે તેમના રાત દિવસ શ્વસન થાય છે. શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? કે દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? તો જોઈએ. તમે ખુલ્લા પગે ચાલતા હો ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ રીતે પ્રતિભાવ આપો છો? આપણે ખુલ્લા પગે ચાલતા હોઈએ અને રસ્તામાં જતાં આપણને કંઈક પગમાં કાંટો આવી જાય તો આપણો પ્રતિચાર શું હોઈ શકે? વાગે ત્યારે આપણને શું હોય બરાબર? મોઢામાંથી ચીસ નીકળી જાય કે નાનું છોકરું હોય તો રડી પડે છે બરાબર. તો જ્યારે તમે તમારી પસંદગીની કોઈ વાનગી જુઓ કે તેના વિશે વિચારો તો તમને કેવો અનુભવ થાય છે? આપણને કંઈક ભાવતી પસંદગીની આપણી કોઈ વાનગી સામે આવી જાય કે મનમાં વિચારીએ તો આપણા મોઢામાં સામે જોઈને પાણી પણ આવી જાય અને આપણે ખુશ થઈ જઈએ છીએ બરાબર. તો તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ તો શું થશે? આપણે અચાનક એકદમ અંધકારનો ઓરડો હોય અને તેમાંથી આપણે ખુલ્લી પ્રકાશવાળામાં જઈએ તો આપણે થોડીક વાર આપણી આંખો અંજાઈ જાય છે, બંધ થઈ જાય છે. તો હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂળ ન થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. તો તમારી પસંદગીની વાનગી તીવ્ર પ્રકાશ અને કાંટો કે આમ તો આસપાસના વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપણી આસપાસ એવા બદલાવ જે આપણા તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે. કે આપણી આસપાસ એવા ઘણા બધા બદલાવ છે જે આપણે તેમની તરફ પ્રતિચાર આપીએ છીએ બરાબર, પ્રતિભાવ આપીએ છીએ અને એ આપવા માટે આપણને પ્રેરે છે તેને આપણે ઉત્તેજના કહીએ છીએ. તો શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે?
તો જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. જ્યારે કોઈ પ્રાણીઓ હોય આપણે તેમને ખોરાક આપીએ ત્યારે તે વર્તન કેવું કરે છે? તો શું ખોરાકને જોતાં જ તેમને અચાનક જ કાર્યશીલ થતાં તમે જોયા છે, બરાબર ને? તો જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? ઉડી જાય છે, બરાબર? જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમને છુપાવવાની જગ્યાઓ તરફ ભાગવાનું શરૂ કરી દે છે. રાત્રે વંદાઓ નીકળ્યા હોય અંધારામાં અને જેવું આપણે લાઇટ ચાલુ કરીએ છીએ તો વંદાઓ ત્યાં જ બેસી રહેતા નથી, તે ભાગી જાય છે અને અંધારું હોય તે તરફ જતા રહે છે. તો આ બધા પોતાનો પ્રતિચાર આપે છે. તો શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણ અહીં આપી શકો? તો શું વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? તો કેટલીક વનસ્પતિઓ એવી છે કે એની ઉત્તેજનાના પ્રતિચાર આપે છે. તો કેટલીક વનસ્પતિના પુષ્પ માત્ર રાત્રે જ ખીલે છે, કે કેટલાક એવી વનસ્પતિ છે કે તેના પુષ્પ ફક્ત રાત્રે જ ખીલે છે. તો કેટલીક વનસ્પતિ સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય. તો કેટલીક વનસ્પતિ એવી થાય છે કે સાંજે અંધારું પડે, સૂર્યાસ્ત થાય તો તેના પુષ્પ હોય ખીલેલા તે પાછા બીડાઈ જાય છે, બંધ થઈ જાય છે. તો લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણને કોઈ અડકે ત્યારે પર્ણ બંધ થઈ જાય. લજામણીનો એક એવો છોડ છે કે જેના પાનને આપણે અડકીએ તો પાન પાછા શું થાય? બીડાઈ જાય છે. તો તે શું છે? ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તો આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિએ તેને આપેલા પ્રતિચારના કેટલાક ઉદાહરણો છે. તો વનસ્પતિઓ, પશુઓ, પક્ષીઓ મનુષ્યોની જેમ જ પ્રતિચાર અને ઉત્તેજના આપે છે. અહીંયા પ્રવૃત્તિ 4 કરેલી છે કે દિવસ દરમિયાન બારીમાંથી થોડી વાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપવું. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક પણ આ છોડ પણ ટટ્ટાર જ અને ઉગે છે? જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે જ દિશામાં વળ્યો હોય તે નોંધો. તો શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે થઈ હશે? તો દરેક સજીવ તેના આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. હવે સજીવો અને ઉત્સર્જન આપણે જોઈએ કે બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે, બરાબર ને? દરેક સજીવને ખોરાકની જરૂર હોય છે. ખાવામાં આવતો બધો જ ખોરાક સંપૂર્ણપણે વપરાતો નથી. શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. આપણે જેટલો ખોરાક ખાઈએ છીએ તેટલો જ શરીરમાં બધો જ પચી જતો નથી. તો વધેલા ખોરાકનું શું થાય છે? આપણે જેટલો ખોરાક ખાધો છે શરીરમાં અડધો પચી ગયો છે, તો જે વધેલો કચરો છે, વધેલો ખોરાક છે તે શરીરમાં શું થાય છે? તો તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. તો બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે. તો શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, પણ તેઓમાં પ્રાણીઓની જેમ જોવા મળતું નથી. જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે અથવા વનસ્પતિને જ નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. તો તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ તે ઉત્સર્જન છે. શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. શું તમે ક્યારેય કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે? ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. ઘણા એવા પક્ષીઓ છે કે પોતાના ઈંડા માળામાં મૂકે છે. તો કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. પ્રાણીઓ છે તે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે છે. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, તો કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન તો કરે છે, પણ તેમનો જે ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ છે જે બચ્ચાને
જન્મ સીધા આપતા નથી, ઈંડા દ્વારા જન્મ આપે છે. અને કેટલાક પ્રાણીઓ એવું છે કે જે સીધો બચ્ચાને જન્મ આપે છે. તો વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈને નવા છોડમાં વિકસિત થાય છે. વનસ્પતિ શું કરે છે? બીજ ઉત્પન્ન કરે છે. એ બીજ પછી પાછું અંકુરિત થઈને નવો છોડ ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે પ્રાંકુર સાથેનું બટાટું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે. બરાબર. તો વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો? તો અહીંયા પ્રવૃત્તિ છે 5 કે ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ એટલે કે ત્રાંસી કાપેલી ડાળી લો, તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો અને થોડા દિવસ પછી તમે શું નોંધ્યો? તો કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરવાની છે. આગળ, સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે. તો વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે. શું બધા જ સજીવો હલનચલન કરે છે? બધા જ એવા સજીવ છે કે હલનચલન કરે છે? તો ના. તો સજીવોમાં હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી. તો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. તો વનસ્પતિ માટે તમે શું કહેશો? શું તેઓ પણ હલનચલન કરે છે? તો ના. સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી જ હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળ સુધી સ્થળાંતરણ કરતી નથી. તે મૂળ સાથે જમીનમાં જકડાયેલી હોય છે, એટલે એક સ્થળેથી બીજી જગ્યાએ તે જાતે જતી નથી. જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે, પરંતુ તે મૂળ દ્વારા લીધેલું જે ખોરાક, પાણી જે શોષાયેલું છે તે તેના ડાળીઓ દ્વારા બરાબર એક અંગમાંથી બીજા અંગ સુધી પહોંચે છે. શું તમે બીજી કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? તો પુષ્પનું ખીલવું અને બંધ થવું તમને યાદ છે, બરાબર ને? કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે. જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈક ફેરફાર છે? હા. તો સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. સજીવો મૃત્યુ પામે છે, એ પણ તેમનું એક લક્ષણ છે. જે સજીવ છે તે મૃત્યુ તો પામશે જ. તો સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષ સુધી ટકાવી રાખી શકે છે, કેમ કે જે સજીવ જેનું જીવન છે તે મૃત્યુ તો થવાનું જ છે, બરાબર. તો કોઈ એક સજીવ ક્યારેય અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી રહે છે. આગળ જોઈએ આપણે જોયું કે દરેક સજીવમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. શું આપણે પોતાની કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય? ગાડીઓ, સાયકલ, ઘડિયાળો અને નદીનું પાણી સ્થાનાંતરણ કરે છે. ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે. આપણી નજરની સામે જ વાદળ આકાશમાં મોટું થાય છે. શું આવી વનસ્પતિઓને સજીવ કહેશો? ના. તો આપણે પોતાની જાતને જ પૂછીએ કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? તો સામાન્ય રીતે જે સજીવ હોય તે પણ આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે બધા જ લક્ષણો ધરાવતા નથી. તો શું આ બધી બાબત હંમેશા સાચી છે કે શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે છે? શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાના બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે? તો આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. કોઈ એક બીજ, દાખલા તરીકે મગ લો. શું તે જીવંત છે? તે મહિનાઓ સુધી
દુકાનમાં પડ્યા રહે છે તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી. બરાબર. મગ હોય, મગ તે વર્ષો સુધી દુકાનમાં પડ્યા રહે છે પણ તેનો વિકાસ પણ થતો નથી અને તે જીવંત હોવાનો કોઈ લક્ષણ નથી. જો કે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ, એ જ મગને બીજને લઈને આપણે માટીમાં વાવીએ, તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી? તેને ઉત્સર્જન કર્યું, વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું? તો ના. તો આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે જેથી તેને સજીવ કહી શકાય. તો જીવન શું છે? તો ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો. શું અંદર તમને હૂંફાળું લાગ્યું? તો હા, તો ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે. દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે. તો આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે. તો આપણા પ્રશ્ન, તો પછી જીવન શું? તો તેનો જવાબ આપવો સરળ નથી. જો કે આપણી આસપાસના તમામ વિવિધતાસભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે. હવે આપણે આ સંપૂર્ણ પાઠનો સારાંશ જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેને નિવાસસ્થાન કહે છે. એક જ પ્રકારના નિવાસસ્થાનમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સાથે નિવાસ કરતા હોય છે. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહે છે. સામાન્ય રીતે નિવાસસ્થાનો વિવિધ પ્રકારના હોય છે જેને મુખ્યત્વે ભૂનિવાસસ્થાન એટલે કે જમીન પરના અને જલીય નિવાસસ્થાન એટલે કે પાણીના એમ બે મોટા જૂથમાં વહેંચી શકાય છે. વિવિધ નિવાસસ્થાનોમાં ખૂબ જ વિશાળ વૈવિધ્ય ધરાવતા સજીવો રહે છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો મળીને જૈવિક ઘટકો બનાવે છે. ખડકો, માટી, હવા, પાણી, પ્રકાશ અને તાપમાન એ આપણી આજુબાજુના કેટલાક અજૈવિક ઘટકો છે. સજીવો કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે જેમ કે ખોરાકની જરૂરિયાત છે, તેઓ શ્વસન કરે છે, ઉત્સર્જન કરે છે, તેમના પર્યાવરણને પ્રતિભાવ આપે છે, પ્રજનન કરે છે, વિકસે છે અને હલનચલન પણ દર્શાવે છે. આ બધા સજીવોના સામાન્ય લક્ષણો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ સંપૂર્ણ પાઠ સમાપ્ત થાય છે. આગળનો પાઠ આપણે નવા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.